નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, શું તમે દરરોજ સવારે એક એવા ગુપ્ત સંકેતને નજરઅંદાજ કરી રહ્યા છો જે તમારા જીવનમાં કરોડોની લક્ષ્મી લાવી શકે છે? ધ્યાનથી સાંભળજો। જ્યારે કોઈ ગાય તમારા ઘર આંગણે આવે છે ત્યારે તે ફક્ત ઘાસ ખાવા નથી આવતી, તે એક અદ્રશ્ય સંદેશ લઈને આવે છે। શાસ્ત્રો કહે છે, આ છે તમારા ખરાબ દિવસોના અંતનો છેલ્લો ઇશારો। કદાચ તમારા ઘરમાં જે ગાય આવીને ઊભી છે તેના શરીરનો એક ભાગ તમારા રોકાયેલા ધનને પાછું લાવવાનો સંકેત આપી રહ્યો છે। શું તમે જાણો છો કે જો ગાય ઉંબરા પર પગ મૂકે તો શું થાય અને જો અવાજ કરે તો તેનો અર્થ શું છે? આ 5 સેકન્ડનો સંકેત તમને દેવું મુક્ત કરી શકે છે અને જીવનમાં અણધારી સફળતા અપાવી શકે છે। જો તમે આ રહસ્યમય સંદેશને સમજ્યા વિના ગાયને ભગાડી દીધી, તો બની શકે છે કે તમે તમારા આવનારા સારા ભાગ્યને દરવાજા પરથી પાછું મોકલી દીધું છે। તો કયો છે એ સંદેશ? આ ભૂલ ફરી ન થાય તે માટે આખો વિડીયો જુઓ અને જાણી લો ગૌમાતાના આગમનનું એક રહસ્ય। સનાતન ધર્મની પવિત્ર પરંપરાઓમાં ગાયને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે, જ્યાં ગાય માત્ર એક પશુ નથી પરંતુ સાક્ષાત ગૌમાતા અને દિવ્યાત્માનું પ્રતીક છે। અને આપણા ધાર્મિક ગ્રંથો, વેદો અને પુરાણોમાં તેનો મહિમા વિસ્તારથી વર્ણવવામાં આવ્યો છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ગાયના શરીરમાં સમસ્ત 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે। તેના શિંગડાના મૂળમાં બ્રહ્મા, કપાળમાં ઈશ્વર, મુખમાં ગંધર્વ, નાકમાં સર્પો, કાનમાં અશ્વિની કુમારો, આંખોમાં સૂર્ય અને ચંદ્ર, દાંતમાં ગરુડ, જીભમાં વરુણ, ગળામાં સરસ્વતી, હૃદયમાં યમ, પગમાં પિતૃઓ અને સૌથી મહત્વપૂર્ણ પાછળના ભાગમાં દેવી લક્ષ્મી નિવાસ કરે છે। તેથી જ્યારે વહેલી સવારે કોઈ ગાય અણધાર્યા કે અજાણ્યા પ્રકારે તમારા ઘરના આંગણામાં કે દરવાજે આવીને ઊભી રહે છે, ત્યારે તે એક અત્યંત અલૌકિક અને શુભ સંકેત માનવામાં આવે છે, જે તમારા અને તમારા પરિવારના આવનારા સમય માટે સમૃદ્ધિ, સુખ અને સફળતાના આગમનનો સ્પષ્ટ સંકેત આપે છે। ગાયનું આ પ્રકારે સવારે આગમન થવું એ સૌથી પહેલાં તો ધન અને વૈભવમાં વૃદ્ધિ થવાનો ઇશારો છે, કારણ કે તે સાક્ષાત લક્ષ્મીજીના આશીર્વાદ લઈને આવે છે, જે સૂચવે છે કે હવે તમારા જીવનમાંથી આર્થિક તંગી દૂર થશે, વેપાર ધંધામાં અણધારી પ્રગતિ થશે અથવા લાંબા સમયથી અટકેલું ધન કોઈ અવરોધ વિના પાછું મળશે। અને આ સમયે ગાયને પ્રેમથી ભોજન કરાવવાથી આ લક્ષ્મી પ્રાપ્તિના યોગ અનેક ગણા વધી જાય છે। વધુમાં, ગાયનું ઘર આંગણે ઊભું રહેવું એ સંકટ ટળી જવાનો પણ મહત્વપૂર્ણ સંકેત આપે છે। જો તમારા પરિવાર પર કોઈ પ્રકારનું દુઃખ, બીમારી કે મોટી મુસીબત આવવાની હોય, તો ગૌમાતાના દિવ્ય તેજ અને પવિત્રતાને કારણે તે સંકટ દૂર થાય છે અથવા તેની તીવ્રતા ઘણી ઓછી થઈ જાય છે, અને તે પોતાના આગમનથી ઘરની આસપાસની તમામ નકારાત્મક ઉર્જા, ખરાબ શક્તિઓ અને દોષોને શોષીને ઘરને પવિત્ર અને ઉર્જામય બનાવે છે। વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી જોઈએ તો જો ગાય તમારા ઘરના ઉંબરા પર પગ મૂકીને શાંતિથી ઊભી રહે છે, તો તે તમારા જીવનમાં નિશ્ચિત સફળતા અને લક્ષ્ય પ્રાપ્તિના સંકેતો ગણાય છે। તેમજ જો તે આંગણામાં શાંતિથી બેસી જાય છે, તો તે ઘરમાં સ્થિરતા,
લાંબા ગાળાની શાંતિ અને કાયમી સમૃદ્ધિનું વચન આપે છે. કેટલાક વિદ્વાનો એવું પણ માને છે કે જો સવારના સમયે ગાય ઘરના દરવાજે ઊભી રહીને ભાંભરે છે, એટલે કે અવાજ કરે છે, તો તે એ સંકેત છે કે તમારા ખરાબ કર્મોનો નાશ થઈ રહ્યો છે અને જીવનમાં નૈતિક તથા આર્થિક રીતે એક નવી શુભ શરૂઆત થવા જઈ રહી છે. જ્યારે ગાય તમારા ઘરના આંગણે આવે છે, ત્યારે તે સમય દરમિયાન તમારે તેને કોઈપણ સંજોગોમાં ભગાડવી ન જોઈએ કે તેનો અનાદર ન કરવો જોઈએ, કારણ કે ધાર્મિક રીતે આને ઘોર પાપ માનવામાં આવે છે અને તેનાથી લક્ષ્મીજી ક્રોધિત થઈને પાછા ફરી શકે છે. તેથી આ સમયે તમારે વિનમ્રતાપૂર્વક ગાયને રોટલી, ગોળ અથવા ઘી સાથે લીલું ઘાસ કે ગોળ ખવડાવવો જોઈએ અને તેના માથા પર હાથ ફેરવીને તેના આશીર્વાદ લેવા જોઈએ. આ ગૌ સેવા માત્ર ધાર્મિક ફરજ જ નથી, પરંતુ તમારા ભાગ્યને ઝડપથી ઉજ્જવળ બનાવવાની, અટકેલા કાર્યોને ગતિ આપવાની અને જીવનમાં સર્વત્ર સુખ લાવવાની એક સીધી ક્રિયા છે. જે વ્યક્તિને પૂર્ણ ફળ અને ધર્મની પ્રાપ્તિ કરાવે છે. તો મિત્રો, હવે તમે જાણી ગયા છો કે તમારા ઘર આંગણે ગૌમાતાનું આગમન એ માત્ર એક સંયોગ નથી, પણ તમારા આવનારા સારા દિવસોનો દિવ્ય સંકેત છે. આ જ્ઞાનને માત્ર તમારા સુધી સીમિત ન રાખો. જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય, તો આ વિડીયોને એક લાઈક કરી અને પ્રોત્સાહિત કરો. યાદ રાખો, ગૌસેવા એ સૌથી મોટું પુણ્ય છે. આ શુભ સંકેતો વિશે તમારા મિત્રો અને પરિવારને પણ જણાવો. આ વિડીયોને શેર કરીને તેમને પણ ગૌમાતાના આશીર્વાદ અને ધન પ્રાપ્તિના માર્ગ વિશે જ્ઞાન આપો. અને છેલ્લે, તમને ગૌમાતાનું આગમન ક્યારે થયું હતું અને તમને તેનાથી શું લાભ થયો, તે વાત નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો, જેથી બીજા લોકોને પણ પ્રેરણા મળી શકે. આવા જ ધાર્મિક રહસ્યો, વાસ્તુ ટિપ્સ અને ભાગ્ય બદલતી માહિતી સતત મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા ઘંટડીના બેલ આઇકનને દબાવો, જેથી અમારો નવો વિડીયો તમારાથી ક્યારેય ન છૂટી જાય. જય ગૌ માતા.